રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલી મુરલી મનોહર મંદિરમાં ચાલતી ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત તંત્રની મંજૂરી ફરજિયાત લેવી તેના વિરોધમાં ભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મંદિર એટલે મુરલી મનોહર મંદિર ખૂબ જ મહત્વનું અને આસ્થાનું પ્રતીક છે। ત્યારે આ મુરલી મનોહર મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ધ્વજારોહણ કાર્યક્રમ તથા અન્નક્ષેત્ર ચાલતું હોવાને ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ થતા હોય છે। ત્યારે આ વર્ષો જૂની પરંપરાને તંત્રના જવાબદાર અધિકારી દ્વારા મૌખિકમાં જાણ કરવામાં આવી હતી કે હવેથી ધ્વજા ચડાવી હોય અને ક્ષેત્ર ચાલુ કરવું હોય તો તંત્રની મંજૂરી વગર આ કામો થઈ શકશે નહીં તેવું સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। તો તંત્રના અધિકારી દ્વારા કરાયેલા મૌખિક રજૂઆતોનો સ્થાનિક મહિલાઓ, રહેવાસીઓ, સામાજિક આગેવાનો તથા ભક્તો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે વર્ષોથી પરંપરા અનુસાર જ હાલ કાર્યક્રમો થવા જોઈએ અને જેને ઘણા વર્ષોથી ધાર્મિક કાર્યક્રમો જેવા કે ધ્વજારોહણ અને અન્નક્ષેત્ર તથા અન્ય કાર્યક્રમ થતા હોય છે તે જ રીતે થવા જોઈએ તેવી માંગ સાથે સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હું પ્લેટાથી બીનાબેન વિનોદભાઈ ગાગિયા સુપેડી જે મુરલી મનોહર મંદિર છે એ માટે થઈને અમે બધા બૈરાઓ ભેગા થયા છીએ અને એ માટે અમારી કોઈ ભાઈ એવી કોઈ પરિસ્થિતિ બધી બૈરાઓની નથી કે 50,000 કે લાખ રૂપિયા કે 21,000 રૂપિયા ભરી અને કોઈ ધજાજી ચડાવી શકે। અમારે પુરુષોત્તમ ન આવતો હોય બૈરાઓને ફ્રીમાં ચાલે છે, બધું જમવાનું આ તે એ બૈરાઓને બધું અનુકૂળ આવે છે કે કોઈ બૈરાઓને એટલી પરિસ્થિતિ નથી કે દ્વારકા જઈને કોઈ માણસ લાખ રૂપિયા 2 લાખ રૂપિયામાં કોઈ બૈરાઓ ધજાજી ચડાવી શકે। અમારે જે રીતે મંદિરમાં ચાલે છે એ જ રીતે અમારે ચલાવવાનું છે। આગળ જે ભાઈએ તમને જે પ્રવચન આપ્યું છે બધું બરોબર જ છે અને એ જ રીતે કરવા માંગીએ છીએ। મારું નામ દિશાન ચંદુલાલ રતનપરા છે, ધોરાજીથી છું અને વર્ષોથી મુરલી મનોહર મંદિર આપણું જે સુપેડી ગામ છે ત્યાં વર્ષોથી દ્વારકાધીશનું વર્ષો જૂનું મંદિર છે, જેના આપણે ડોક્યુમેન્ટ કઢાવીએ તેમાં શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી સિવાય કંઈ મળતું નથી। કેટલા વર્ષોથી બંધાણું એ ખબર નથી। ત્યાં દ્વારકાધીશ પણ છે અને હરિને હર ત્યાં મહાદેવ પણ છે અને વર્ષોથી ત્યાં જે આઠ પેઢીથી જે બાપુશ્રી બિરાજે છે ત્યાં કોઈ દાન પેટી રાખી નથી, કોઈ પણ જાતના ખર્ચ માટે થઈ અને કોઈ લોકોને પૈસાનું કહેવામાં નથી આવતું। આજ નાનાથી લઈને મોટા ગોપી મંડળોથી માંડીને જે કોઈ ધજાજી મનોરથ કરે છે તો આપણને ખબર છે કે દ્વારકાને જે મોટા મંદિરો સરકાર હસ્તક છે તો ત્યાં ધજાજી મનોરથ લાખ 2 લાખ રૂપિયા સુધીના ખર્ચ થાય છે। નાના ગોપી મંડળો આ મંદિરથી જોડાય અને દ્વારકાધીશને 52 ગજની ધજાજી ફ્રી ઓફમાં ચડાવે છે અને ત્યાં આવીને પ્રસાદ પણ મફતમાં લે છે, બરાબર। ત્યાં 2 ટાઈમનો અન્નક્ષેત્ર ચાલે છે। ત્યાં એક ગૌ માતા વર્ષોથી બાંધી છે અને એ આ જે પ્રથમ ગાય માતા હતી એની 14મી પેઢી છે, બરાબર। તો આજ વર્ષોથી આ ટ્રાન્સપરન્ટ વહીવટ ચાલે છે। હવે સરકારશ્રી અમને જે જાણ કર્યું કે હવે અમારી પાસે નોંધાવી અને આ ચાલુ કરવું, તો અમે લોકો સેવાગણ જે આસ્થા અને શ્રદ્ધાથી મંદિર સાથે ઠાકરજી સાથે જોડાયેલા છીએ એ લોકો નમ્ર વિનંતી સરકારને અપીલ કરીએ છીએ કે આ વહીવટ ટ્રાન્સપરન્સીથી ચાલે છે તો એમને ચાલવા દેવો। અને સરકારશ્રીને અમે જ્યારે માંગણીઓ કરી હતી ત્યારે એવી કરી હતી કે લોકફાળેથી અમારા મંદિરને જીર્ણોદ્ધાર કરવો છે તો અમને જીર્ણોદ્ધાર કરવા માટેની પરમિશન આપો, અમારે કોઈ ગ્રાન્ટની જરૂર એમાં રહેતી નથી, બરાબર। નમો નારાયણ। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।